હેલો ફ્રેન્ડ્સ, મારું નામ લુહાર શિવ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 6th સેમમાં અભ્યાસ કરું છું. આજે આપણે વર્ડમાં અને ગૂગલ ડોક્સમાં ઓટો ઇન્ડેક્સ કઈ રીતે જનરેટ કરી શકાય તેના વિશે જોઈશું. સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે જે કન્ટેન્ટ છે તે આપણે લખી દઈશું. અહીંયા મેં પહેલેથી જ કન્ટેન્ટ લખી રાખ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ આપણો જે કન્ટેન્ટ છે તેનું મેન ટોપિક જે હોય, એટલે કે અહીંયા મેં ચેપ્ટર 1 રાખેલું છે મેન ટોપિક, તેને આપણે હેડિંગ 1 રાખીશું. ત્યારબાદ આપણે અહીંથી તમારે જે સાઇઝના ફોન્ટ રાખવા હોય તે સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ જે ચેપ્ટર 1 છે તેનો સબ ટોપિક છે 1.1 ઇન્ટ્રોડક્શન, તેને આપણે હેડિંગ 2 આપીશું. જે સબ ટોપિક હોય તેને હેડિંગ 2 આપવામાં આવે છે. ત્યારબાદ આપણે જે બીજો સબ ટોપિક છે 1.2 તેને પણ હેડિંગ 2 આપીશું. જો 1.1નો જો કોઈ બીજો સબ ટોપિક હોત તો તેને હેડિંગ 3 આપવામાં આવે, પણ અહીંયા 1.1નો કોઈ બીજો સબ ટોપિક નહીં તો તેને હેડિંગ 3 આપવામાં નથી આવતો. ત્યારબાદ જે 1.3 છે, જે ચેપ્ટર 1નો જ સબ ટોપિક છે, તેને હેડિંગ 2 આપવામાં આવે છે. ત્યારબાદ 1.3ના બે સબ ટોપિક છે 1.3.1 અને 1.3.2, તો તેને આપણે હેડિંગ 3 આપીએ. ત્યારબાદ જે બીજો મેઇન ટોપિક મેં રાખેલ છે ચેપ્ટર 2, તેને આપણે ફરીથી હેડિંગ 1 આપીશું. ત્યારબાદ ચેપ્ટર 2નો સબ ટોપિક છે 2.1, તેને આપણે હેડિંગ 2 આપીશું. હવે તમે આગળ કન્ટેન્ટ તમારો હોય તો તેને ફરીથી આપણે જે મેઇન ટોપિક હોય, જેમ કે હવે આગળ મેં ચેપ્ટર 3 લઉં તો તેને ફરીથી હેડિંગ 1 આપીશું. તેનો ચેપ્ટર 3નો જે સબ ટોપિક હોય તેને હેડિંગ 2 આપીશું. જો એ સબ ટોપિકનો જો બીજો કોઈ સબ ટોપિક હોય તો તેને હેડિંગ 3 આપીશું. જો એ સબ ટોપિકનો પણ બીજો કોઈ સબ ટોપિક હોય તો તેને હેડિંગ 4 આપીશું. ત્યારબાદ હવે આપણે ઇન્ડેક્સ વાળા પેજ ઉપર જઈશું. હવે ઓટો ઇન્ડેક્સ જનરેટ કરવા માટે આપણે રેફરન્સીસ નામનું ફંક્શન જે છે એ જમણી બાજુની સાઈડ પર ચોથું છે પેજ લેઆઉટની બાજુમાં, તેના ઉપર જઈશું. ત્યારબાદ ડાબી સાઈડ ઉપર પહેલું જ ફંક્શન છે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, તેની ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને અલગ અલગ પ્રકારના ટેબલના ફોર્મેટ દેખાઈ રહ્યા છે, તેમાં આપણે ટેબલ 3 સિલેક્ટ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ઓટો ઇન્ડેક્સ જનરેટ થઈ ગઈ છે. હવે જો ઇન્ડેક્સને પણ આપણે આ ટેબલની અંદર એડ કરવી હોય તો તેને આપણે હેડિંગ 1 આપીશું, કેમ કે તે મેઇન ટોપિક છે. હવે આપણે ફરીથી રેફરન્સીસમાં જઈશું અને અહીંયા તમને ટેબલ ઓફ કન્ટેન્ટ્સની બાજુમાં બીજો જે ફંક્શન દેખાઈ રહ્યું છે અપડેટ TOC, તેની ઉપર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતાં આપણને બે ઓપ્શન જોવા મળે છે, અપડેટ પેજ નંબર ઓનલી અને અપડેટ એન્ટાયર ટેબલ. તો આપણે અપડેટ એન્ટાયર ટેબલ ઉપર જઈશું અને ઓકે ક્લિક કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ઇન્ડેક્સ પણ દેખાઈ રહી છે. હવે આપણે મેન એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે હેડિંગ આપતા હોય તો આપણે અંદરના ટોપિકને પણ હેડિંગ ના આપી દઈએ. જો આપણે અંદરના ટોપિકને હેડિંગ આપીશું તો તે પણ આપણને ટેબલમાં જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો કે મેં આ જે ઇન્ટ્રોડક્શનનો જે અંદરનો ટોપિક છે તેને હેડિંગ 1 આપી રહ્યું છું. તો તમે ત્યારબાદ આપણે રેફરન્સીસમાં જઈશું અને અપડેટ ટેબલ પર જઈશું અને અપડેટ એન્ટાયર ટેબલ ઉપર સિલેક્ટ કરીને આપણે ઓકે દબાવીશું. તો તમે જોઈ શકો છો કે ઇન્ટ્રોડક્શનની નીચે આપણને જે આપણો જે કન્ટેન્ટ છે તે પણ દેખાઈ રહ્યો છે. તો તેનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે હેડિંગ આપતા હોય ત્યારે નીચેનો કન્ટેન્ટ પણ હેડિંગ ના અપાઈ જાય. હવે આપણે ગૂગલ ડોક્સમાં જોઈશું કે આપણે કેવી રીતે ઓટો ઇન્ડેક્સ જનરેટ કરી શકાય. તેના માટે આપણે સેમ પ્રોસેસ કરીશું કે આપણે જે ચેપ્ટર 1 છે તેને
હેડિંગ 1 આપીશું, તેનો જે સબ ટોપિક છે તેને હેડિંગ 2 આપીશું. હવે ચેપ્ટર 1ને હેડિંગ આપવા માટે ગૂગલ ડોક્સમાં નોર્મલ ટેક્સ તમને દેખાઈ રહ્યું છે, તેની બાજુમાં જે એરો છે તેની ઉપર ક્લિક કરીશું તો તમને ઘણા બધા હેડિંગ દેખાશે. તેમાં આપણે હેડિંગ 1 સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે સબ ટોપિક છે 1.1 તેને આપણે હેડિંગ 2 સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે બીજો સબ ટોપિક છે 1.2 તેને પણ આપણે હેડિંગ 2 સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે ત્રીજો જે સબ ટોપિક છે 1.3 તેને પણ આપણે હેડિંગ 2 સિલેક્ટ કરીશું. હવે 1.3ના બે સબ ટોપિક છે 1.3.1 અને 1.3.2, તો તેને આપણે હેડિંગ 3 આપીશું. હવે આપણે ઇન્ડેક્સવાળા પેજ ઉપર જઈશું. ત્યારબાદ ઓટો ઇન્ડેક્સ જનરેટ કરવા માટે આપણે વર્ડની અંદર રેફરન્સીસ હતું તેની જગ્યાએ આપણે અહીંયા ગૂગલ ડોક્સમાં આપણને ઇન્સર્ટ નામનું ફંક્શન આપેલું છે, તેમાં આપણે લાસ્ટ ટેબલ ઓફ કન્ટેન્ટ તેમાં જઈશું અને 3 ફંક્શન તમને દેખાઈ રહ્યા છે, 3 ફોર્મેટ જે આપણને વર્ડમાં પણ દેખાઈ રહ્યા હતા. તેમાંથી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરીશું અને આપણું જે આ જે ઇન્ડેક્સનું જે ટેબલ છે એ જનરેટ થઈને આવી ગયું છે. હવે આપણે જો ઇન્ડેક્સને પણ આ ટેબલમાં એડ કરવું હોય તો તેને આપણે હેડિંગ 1 જ આપીશું. ત્યારબાદ તમને આ અહીંયા અપડેટ ટેબલવાળું જે ફંક્શન દેખાઈ રહ્યું છે તેની ઉપર ક્લિક કરીશું તો ટેબલ અપડેટ થઈને ઇન્ડેક્સ તમને દેખાઈ રહી છે. તો આપણે આ રીતે ઇન્ડેક્સ જનરેટ કરી શકીએ છીએ. આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કન્ટેન્ટને ભૂલથી પણ હેડિંગ ના અપાઈ જાય. જો હેડિંગ અપાઈ જશે તો આપણને ટેબલમાં તે શો કરશે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. આઈ હોપ કે તમને ઓટો ઇન્ડેક્સ જનરેટ કરતા હવે આવડી જશે. થેન્ક યુ સો મચ.